જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પિતૃ અમાસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। શું તમને ખબર છે કે પિતૃ અમાસને સર્વ પિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે। આ દિવસ એવો છે જ્યાં પિતૃઓને યાદ કરીને તેમને તર્પણ કરવામાં આવે છે। આજે આપણે જાણીશું કે પિતૃ અમાસ એટલે શું, તેનું ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક મહત્વ શું છે અને કેમ આ દિવસ દરેક માટે ખૂબ ખાસ માનવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં પિતૃભક્તિનું એક વિશેષ સ્થાન છે। આપણું અસ્તિત્વ માત્ર માતા પિતા કે દાદા દાદીથી જ નથી, પરંતુ અનેક પેઢીઓ સુધી ચાલતા આવેલા પૂર્વજોના આશીર્વાદ અને સંસ્કારોનું ફળ છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની પૂજા કર્યા વિના દેવોની પૂજા પણ અધૂરી ગણાય છે। આ કારણે જ પિતૃઓ માટે અલગ દિવસો અને તિથિઓ નક્કી કરવામાં આવ્યા છે। આમાં સૌથી મહત્વપૂર્ણ તિથિ છે પિતૃ અમાસ, જેને સર્વ પિતૃ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। દરેક મહિનાની અમાવસ્યા પિતૃઓને તર્પણ કરવા યોગ્ય માનવામાં આવે છે, પણ ખાસ કરીને ભાદરવા માસની અમાવસ્યા સૌથી શ્રેષ્ઠ અને ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ દિવસ પિતૃપક્ષનો અંતિમ દિવસ ગણાય છે। જો કોઈએ આખા પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તો આ એક દિવસે કરેલું શ્રાદ્ધ પણ સર્વ પિતૃઓને તૃપ્ત કરે છે। તેથી જ તેને સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે। શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર આ દિવસે પિતૃલોકના દ્વાર ખુલ્લા રહે છે, કારણ કે પિતૃપક્ષમાં 15 દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર આવીને પોતાના સંતાનોને આશીર્વાદ આપીને પિતૃ અમાસના દિવસે વિદાય લે છે। જો સંતાનોએ શ્રાદ્ધ ન કર્યું હોય તો તેઓ અસંતોષ અનુભવે છે અને તે કુટુંબમાં દુઃખ, કલહ, આર્થિક તંગી કે અવરોધ સર્જાઈ શકે છે। વિપરીત રીતે આ દિવસે શ્રદ્ધાપૂર્વક કરેલું તર્પણ પિતૃઓને તૃપ્ત કરે છે અને તેઓ સંતાનોને આયુષ્ય, આરોગ્ય, ધન અને સંતાન સુખથી આશીર્વાદ આપે છે। પિતૃ અમાસ એ સર્વ પિતૃ અમાવસ્યા, મહાલય અમાવસ્યા, પિતૃ તર્પણ અમાવસ્યા વગેરે નામોથી ઓળખાય છે। પિતૃ અમાસનું ધાર્મિક મહત્વ એ છે કે આ દિવસ પિતૃયજ્ઞ માટે શ્રેષ્ઠ ગણાય છે। પિતૃ અમાસે કરેલા શ્રાદ્ધથી અનેક જન્મોથી મુક્તિ મળતી હોવાનું પુરાણોમાં ઉલ્લેખ છે। પિતૃઓને તર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તેઓ સંતોષ અનુભવે છે। પિતૃ અમાસનું આધ્યાત્મિક મહત્વ એ છે કે આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણું અસ્તિત્વ માત્ર તેમના કારણે છે। પિતૃઓ પ્રસન્ન થાય તો તેમના આશીર્વાદથી જીવનમાં અનેક અવરોધો દૂર થાય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે સંતાન પિતૃઓને તૃપ્ત કરે છે તેના પાપો નષ્ટ થાય છે અને કર્મબંધનોથી મુક્તિ મળે છે। પિતૃ અમાસનું સામાજિક મહત્વ એ છે કે પિતૃ અમાસે સમગ્ર પરિવારના લોકો ભેગા થઈને એક સાથે પિતૃઓને યાદ કરે છે, જેના કારણે કુટુંબમાં એકતા અને પ્રેમ વધે છે। ગરીબોને અન્નદાન કરવાની પરંપરા સમાજમાં દયાભાવ અને કરુણા જગાવે છે। નવી પેઢીને પિતૃ અમાસ વિશે સમજાવવાથી તેઓ પણ આ પરંપરા આગળ વધારે છે। પિતૃ અમાસે તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે। જેના અવસાનની ચોક્કસ તિથિ યાદ ન હોય એ બધા પિતૃઓ માટે આ દિવસ શ્રેષ્ઠ છે। અચાનક અવસાન પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ ખાસ કરીને આ દિવસે થાય છે। પિતૃ અમાસ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ એ આપણા પિતૃઓ પ્રત્યેનો આભાર વ્યક્ત કરવાનો દિવસ છે। આ દિવસે કરેલું શ્રાદ્ધ માત્ર પિતૃઓને જ નહીં, પરંતુ પરિવારના સભ્યોને પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે। આથી દરેક વ્યક્તિએ શ્રદ્ધાપૂર્વક આ દિવસે પોતાના પૂર્વજોને સ્મરણ કરીને તર્પણ કરવું જોઈએ। તો મિત્રો,
પિતૃઓની કૃપા જેના ઉપર રહે છે તેના જીવનમાંથી તમામ અવરોધો દૂર થાય છે. આજના દિવસે સૌએ પોતાના પિતૃઓને સ્મરણ કરી તર્પણ કરવું જોઈએ. આજનો પાઠ તમને પ્રેરણાદાયી લાગ્યો હોય તો કોમેન્ટમાં જય પિતૃદેવો નમઃ લખવાનું ભૂલશો નહીં. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમામ મિત્રોને શેર કરજો અને આવી જ ધાર્મિક તથા પૌરાણિક વાતો જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારો આ વિડીયો છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.